આ ટાવર શેનું છે એકચ્યુઅલી મને પણ નથી ખબર હજુ. हेलो गाइस, हेलो. यहाँ नहीं पीछे की साइड તમને તો ખબર જ છે હવે ટાઈમે બ્લોગ ચાલુ કરવો હોય ટાઈમે કદી બ્લોગ ચાલુ થાય નહીં, કારણ આપણે સવારમાં જવાનું જોબ ઉપર અને પછી જે પીજીમાં રહેતું હોય એને બસ બે મેન કામ હોય. એક તો નોકરી કરતા હોય તો નોકરી જવાનું, કોલેજ કરતા હોય તો કોલેજ જવાનું, અને તો પછી બીજો એક રસ્તો કપડાં ધોવાનો. મેન આ બે જ કામ હોય. સો આપણે અત્યારે કામ ચાલુ છે કપડાં ધોવાનું, કારણ કે નોકરી તો આપણે પતાવીને આવી રહ્યા છે. બસ અત્યારે તો કપડાં ધોવાનું કામ ચાલુ છે ઉપર એન્ડ બ્લોગ ચાલુ સવારે કરવાનું છે, પણ સવારે મતલબ ઓફિસે ચલે જતો રહ્યો હતો અને એના પછી બસ અત્યારે આવ્યો છું. તો જોઈએ બસ અત્યારે આ કામ છે કપડાં ધોવાનું, એના પછી જઈએ નીચે અને થોડી વાર બેસીશું ને પાછા ઓફિસ. તો ગાઈઝ અત્યારે તો મતલબ સેવા કરવામાં હું જ ફસાઈ ગયો હતો, કારણ આપણે મતલબ કપડાં ધોવામાં આવ્યો એ કપડાં ધોવાનો મતલબ પાવડર પતી ગયો. તો મતલબ સેવા કરવામાં મતલબ બીજા કોઈને ધોવા માટે આપ્યો હતો, તો એમાં મારા માટે જ ના રહ્યો. ત્યારે મતલબ ધોવા માટે આવ્યો તો ત્યાં જઈને મારે બીજો લાવવો પડે એમ. તો આજે મતલબ ધોવાનું ચાલુ જ છે પાવડર. અને આપણા ગુજરાતીઓ શું કરે એ તમને બતાવું કે આપણે કોઈ સ્પેશિયલ ડબલું કે એવું ના હોય, આપણે ગમે તે ડબલામાં ભરી દઈએ. આ જો પુનિત ગૃહ ઉદ્યોગ, એમાં ચકરીનું પેકેટ છે, એટલું સ્નેક્સ ટાઈપ આવે. તો બસ એની અંદર કપડાં ધોવાનો પાવડર यहीं हाल है भाई. तो चलो मतलब આપણું પૂરું થઈ ગયું છે. दूसरी बार उसको घुमा दिया. अभी क्या वो ठीक से मतलब हो जाएगा. उसके बाद અત્યારે તો મતલબ બહુ તડકો નીકળે છે અને રાતે ઠંડી હોય છે ને દિવસે ખૂબ તડકો. અને નેચર દેખાય આપણે બધું મતલબ તોડમફોડ ચાલુ જ છે સરકાર તરફથી હોય કે સોસાયટી તરફથી. બાકી અને અત્યારે ગમે ત્યાં જુઓ કે હું ગામની બાજુ જાઉં છું ત્યાં પણ મતલબ તોડમફોડ ચાલુ હોય છે રસ્તામાં. રોડ બનાવે, ઘડીકમાં ખોદે, ઘડીકમાં પૂરે. અને અમદાવાદમાં પણ ચાલુ. પહેલાંથી જ મતલબ પ્લાનિંગમાં નથી હોતું કંઈ કે શું કરવું. ઘડીકમાં તોડવાનું, ઘડીકમાં જોઈન્ટ કરવાનું, બસ આ જ કામ છે. તમારું શું કહેવું છે કમેન્ટમાં લખી દેજો. સો ગાઈઝ આપણું કામ તો ચાલુ જ છે કપડાં ધોવાનું. બસ 5-10 મિનિટમાં કપડાં ધોવાનું કામ પૂરું. તો મતલબ જો અત્યારે હું एक्चुअली बालकनी में ऊपर छूँ एंड अभी आप देख सकते हैं सामने मतलब કેટલી ધુમ્મસ, હદ વિનાની ધુમ્મસ છે यहाँ. एक्चुअली ધુમ્મસ કહો કે પછી पॉल्यूशन को बहुत हवा इक्वल. तो यहाँ पे अहमदाबाद में AQI काफ़ी ज़्यादा है यहाँ पे, इसीलिए मतलब 200 या 250 के आसपास है. दिल्ली में 400 अराउंड है. एक જ જેવું છે मतलब सामने તમે જોઈ શકો છો मतलब કંઈ દેખાય જેવું નથી. એન્ડ मतलब આજ વધારે છે બહુ રોજ કરતાં. હમણાં તો રોજ નોર્મલ હોય છે.
मतलब अत्यारे जो है मतलब मोटी मोटी बिल्डिंगों है मतलब हमारी सामे ज छे ये तो देखाती ज नहीं मतलब जो एना टॉप पर जाओ तो एवं लगे आकाश में उभा छे। तमारुं शुं कहेवुं छे एंड आ मैं तमने पहला कीधुं हतुं कि आ टावर शानुं छे एक्चुअली मने पण नथी खबर हजू। तो जो तमने खबर होय तो प्लीज़ कमेंट करजो। एक्चुअली मने लागे छे त्यां सुधी मतलब त्यां दूरदर्शननी छे ऑफिस तो शायद एनुं होई शके वरना तो कहीं बीजू लाइट हाउस जैसा तो मतलब ये कुछ सिटी में नहीं होता, लेकिन फिर भी आपको पता हो तो प्लीज़ कमेंट कर देना। एंड जो भी मतलब अहमदाबाद में रहते हो वो लोग ऊपर थी मतलब एकदम मस्त लगे बस एंड आपणे छीए अहींया 10मा माळ। सो अहींया तो बस एक एलोवेरानो छोड़ है। सो चलो गाइस फिर आज का वीडियो इतना ही रखते हैं। अभी हम लोग गए थे बाहर घूमने के लिए, आपको पता होगा तो मतलब खाना खाने के बाद अभी हम लोग गए थे बाहर। सो वहाँ पे बस थोड़ी देर दुकान पे बैठ के फिर हम लोग आ गए थे वापस एंड अभी थोड़ा बहुत बातचीत की एंड अभी सोने का टाइम है। तो सॉरी मैं एक्चुअली कल व्लॉग नहीं बनाया था तो इसलिए मैंने अपलोड नहीं किया, लेकिन आज पक्का व्लॉग बन चुका है एंड अभी बस थोड़ा बहुत मैं एडिटिंग करूँगा, उसके बाद फिर सुबह व्लॉग आपको मिल जाएगा। तो प्लीज़ जाके वो व्लॉग जाके देख लेना। तो मिलते फिर अगले वीडियो में। थैंक्स फॉर वॉचिंग एंड वीडियो को लाइक चैनल को सब्सक्राइब करना ना भूलना। तो मिलते फिर अगले वीडियो में। थैंक्स फॉर वॉचिंग, बाय बाय।